દરેક ઝાડની ડાળીઓ થાંભલ્યું નથી થતી. એ તો ખીલા ખાવાની, ગામો ગામ પછી કહ્યું ના ઘા ખાવાની તેવડો હોય. આ થાંભલ્યું ઓછા ઘા ખાધા છે. અમુક ઘા ખાઈ ખાઈને થાકી જાય ને ત્યારે એને ભજનમાં ખોડાવવાનો વારો આવતો હશે, ત્યારે એને યજ્ઞમાં ખોડાવવાનો વારો આવતો હશે. તેથી થાંભલ્યું એમ કહેતી હશે કે અમારો ભવ અમે તરી ગયા, અમે ખીલા ખાધા, અમે ઊંધી કોશીઓ પાણાના એઠાણ નાખી નાખીને જે ધરીબા છે. આગળ બહુ સરસ વાત કરી લાખણસિંહભાઈ કે આ મરેલા ઢોરના ચામડાને મેળ કરવામાં એને બહુ સરસ દાખલો દીધો. પેલા મારો તો શું થાય? પણ બે હથોડી મારે ને તું 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 મળે તો આને જો બે ત્રણ હથોડી મારવી પડતા તો જીવતા સાંભળા છે, કેમ મેળમાં લેવા છે? એ બજરંગદાસ બાપા આ પરગણું આપણું એક સંત એક વિસ્તારમાં આવી જાય. બગડાણા આવેલી એટલું આખું, પણ આપણા આખા વિસ્તારને આવો વાલા, બેહો વાલા, ચા પીધા વગર ન જાતા વાલા. એક સાધુ ના આશ્રમમાં જાનારા માણસોને જો માણા એટલો પ્રેમ કરતા હોય, તમે કલ્પના તો હાલીને જાવ છો બાપા, બગડાણા જાવ છો, અહીંયા ચા પીતા જાઓ. આ ગાન તું કર્યું કોણે? બાપાના નામે. એની ગેરહાજરી છે. વિચારોથી તમે કેટલી જગ્યાએ જઈ શકો બેઠા બેઠા. આપણી જ વાત કરીએ. તમે ઘડીક મારી વાડીએ જઈ આવો, ઘડીક તળાજા જઈ આવો, જઈ આવે ને બેઠા બેઠા. આમાં ચોખવટ કરવા જેવી ક્યાં છે? કે તમે જો પગ વગરના હાલીને ત્યાં વયા જતા હો તો મહાપુરુષ સમાધિમાં બેઠો બેઠો તમારા કામ ન કરે. શું તમે વાત કરો છો? આ એનો ચોખ્ખો પુરાવો છે કે આપણે અહીંયા બેઠા બેઠા જો વિચારાથી જે મિત્રોને ત્યાં આપણે ચા પાણી પીધા હશે, જ્યાં જમ્યા હશું, જેવી યાદી થાય તો એનો આખે આખું મકાન તમારા ચિત્રમાં આવી જાય. જે ખાટલે બેઠા છો એ ખાટલો, જે ઝાડવે બેઠા છો એ ઝાડવાની નીચે એ ચિત્ર તમને યાદ આવી જતું હોય અને તમે માનસિક ત્યાં જી આવતા હો તો ભજન કરેલો મહાપુરુષ એટલે જ એમ કે મેં બાપાને કાલે અહીંયા જોયા, અમારે ઘીરે જોયા. તમે વિચારથી જઈ શકો છો. એ શરીર નથી તો એ જઈ શકે છે, પગ નથી તો એ જઈ શકે છે. એટલે જે પગ વગરનું ચાલી શકે, કાન વગર સાંભળી શકે, આંખ વગર જોઈ શકે. આપણે બેઠા બધામાં ઈ તેવડ છો પછી, પણ આપણે ખબર નથી સાપ ક્યાં છે. આંખ વગર નથી જોવા તો એમ કહો તમે આ હુઈ જાવ ગોદડા ઓઢીને પછી સપના કોણ મારો બાપો જોવા આવે? પણ એ ભાગ હોય તો હારા સપના આવે. નગર કે એ મેર્યો એ જાગે તા પરસે રેમ છે ગડકઈ વાંચ્યું તો પણ ત્યાં ક્યાં કોઈ દી દૂધના ભોખરા કોઈને ધીર્યા તો એવું આવો મહેમાન એવું સપનું આવે ભલા મને. તો આંખ વગર જોઈ શકાય છે, વાત નક્કી છે. બસ એની વસ્તુ જો ગુરુની કૃપા થાય તો તમે બેઠા બેઠા જોઈ શકો છો. હો જી રે હરિની આઠડીએ મારે રોજનું હટાણ.
હાથડીએ મારે રોજનું સલાહ નથી દેતો બધાય તમે બધાય મોટા કલાકારો બેસતો હવે અમારે પાછું શું થાય માઇન્ડ હળવું ગાતા શીખતા હોય પણ હંમેશા જે ગાતો હોય એની વાહે વગાડવાનું છે કોઈ બતાલ થઈ જતું હોય તો એને કેમ પાછા માન આપીને ભેગા લઈ લેવા શ્રાવણ મહિનો છે ધીરે ધીરે ઉપરની જાણે ભગવાન મહાદેવની જટામાલી ગંગા આમ છૂટા પીડ્યા હોય અને ઝીણા ઝીણા અમીના છાટણા આવતા હોય આ શ્રાવણ છે ને એ આસરવાનો મહિનો છે અત્યારે જો તમે નદીમાં પૂર આવે ને એ ડોળું ન આવે એ બધું આહાડમાં ફૂકા નીકળી ગયા હોય એમ આપણે થાતું ઓલું હોય ને ત્યારે બધું હોય ગળાયા અંદરના આપણા વે હું પહેલી વાર પ્રોગ્રામમાં જો નાથભાઈ તો સસમા પહેરીને ગયો હતો આડી આમ સાલ નાખેલી કારણ કે પેલો મે હતો ને પણ શ્રાવણનો મે મધુરો હોય ઝરણા ફૂટી ગયા હોય અને આ શું તેલ જેવું આસરીન પાણી આવતું હોય એટલે આ મહિનો શ્રવણિયા સારાઈ જરે ઈજારા કે તિકારા કામ